બોલો સોમનાથ મહાદેવ કી જય. તેના ઉપર સનાતન ધર્મ ગૌરવ લે એવા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી, જે પ્રભુ જોવા જઈએ તો ઝીણી ઝીણી ચીજની અંદર પણ એની નજર હોય. પ્રભુ આજથી 1000 વર્ષ પહેલા જ્યારે મોહમ્મદ ગજનીએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું, એમને પણ એ ચીજનું ધ્યાન હતું. અને જ્યારે દેશ આઝાદ થયું પછી એની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા સોમનાથની થઈ. એને આજે 75 વર્ષ પૂરા થયા. આજે માનનીય મોદી સાહેબજી જે આજે આજનું આયોજન, એની અંદર સર્વે સંતો, જેની અંદર ખટ દર્શન સાધુ સમાજ આખું એની અંદર ઉપસ્થિત છે. સ્વાભિમાન પર્વ, પ્રભુ ઈ શબ્દ જે સ્વાભિમાન, પ્રભુ આજે આપણે એક વિચારવાનું છે કે આજે મોદી સાહેબ આપણા હિન્દુત્વ વિશે, આપણા ધર્મ વિશે, આજે પ્રભુ ખાલી એક ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલા એવા મંદિરો, પુરાતન મંદિરો જેને પુનઃ જાગૃત કર્યા છે. અને આજે પણ ગુજરાતની અંદર જોવા જાવ તો પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ જે સૌરાષ્ટ્ર સોમનાથ પ્રથમ જેનું નામ લેવાય છે, એવા સોમનાથ દાદાના સાનિધ્યની અંદર આજે મોદી સાહેબે 11 તારીખે જે એક સ્વાભિમાન યાત્રા પર્વ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એક યુવાધન અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, જે આજે સતત મહેનત કરી અને આ સંદેશો, હિન્દુત્વનો સંદેશો, સનાતનનો સંદેશો અને હિન્દુત્વ ધારાની સરકાર, હિન્દુત્વ વિચારધારાની સરકાર આજે જે વિશ્વભરની અંદર જે સંદેશો આપે છે, તો આવા યુગ પુરુષો, હું એને યુગ પુરુષ કહીશ, વડાપ્રધાન તો છે જ, પણ એને હું યુગ પુરુષ કરી, કેમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભવતિ ભારત, ક્યારેક ક્યારેક આવા પુરુષો જન્મે છે જે રાષ્ટ્રને અને ધર્મને એક નવી દિશા, નવો વિચાર આપે છે. આજે ભારતની અંદર તમે જોવા જાઓ તો આજે વિશ્વની અંદર ગમે અહીંયા તમે જાઓ તો ક્યાં ને ક્યાંક હાલે છે, પણ ભારત આજે એકદમ શાંતથી આજે પ્રજા એની સુખી છે. તો આવા યશસ્વી વડાપ્રધાન જે આ કાર્ય કરી રહ્યા છે, હું એને શ્રીપદ દશનામ જૂના અખાડા વતી અને ગિરનાર મંડળના પ્રમુખ વતી હું એને આશીર્વાદ આપું, ગુરુ દત્તાત્રેય વતી, કે ભગવાન એને હજી પણ જાજી આયુષ્ય આપે અને આવા ને આવા રાષ્ટ્ર અને ધર્મના ઉત્થાનના કાર્ય સદા કરતા રહીએ, એવી ભગવાન પિનાકપાની શિવ અને સોમનાથ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. ઓમ નમો નારાયણ. જય સોમનાથ. આપણી ભારતની અખંડ સનાતની સંસ્કૃતિ અને આપણા ભારતનું હૃદય, આપણી સનાતનનું હૃદય એટલે સોમનાથ, ને સોમનાથ મંદિર ઉપર આજથી 1000 વર્ષ પહેલા ગઝનીથી આવેલા જે મોહમ્મદે અનેક વાર હુમલાઓ કર્યા, છતાં પણ આપણી શ્રદ્ધાને, આપણી એકતાને અને આપણી અખંડિતતાને એ જરા પણ બગાડી કઈ નથી શક્યા. આજે 1000 વર્ષથી ચાલી આવતી આપણી આ સંસ્કૃતિને, આપણી પરંપરા આજે પણ અડગ અને અખંડ છે. આજે સોમનાથ મહાદેવ મંદિરને નવનિર્મિત 75 વર્ષ પૂર્ણ જયારે થયેલ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખૂબ સારું એ મંદિરની અંદર ઉત્સવોનું આયોજન થયું છે. અને એ ઉત્સવ આયોજનની અંદર અમે સાધુ સંતો કેવી રીતે બાકી રહી શકીએ, એટલે પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ અને ગુજરાતના તમામ સાધુ સંતોએ મળી અને અમે પણ સરકારની સાથે આ ઉત્સવની અંદર પરિપૂર્ણ રીતે સામેલ થયા છે. જ્યાં મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, મહોત્સવની અંદર સૌ પ્રથમ આજે પ્રથમ દિવસે સવારે તમામ અખાડાના સાધુ સંતો દ્વારા ડમરૂ યાત્રા તેમજ શંખનાદ કરી, એક વિજયનાદ કરી અને આ ઉર્જાને વધુ ઉર્જાવાન બનાવવાનો એક પ્રયત્ન થયો. અને બધા જ સાધુ સંતો દ્વારા જે પણ લોકો અહીંયા જોડાયેલા છે તમામને ખૂબ આશીર્વાદ આપવામાં આવ્યા. તેમજ હમણાં 1 કલાક પછી જે અખાડાની અમારી ઓળખ છે,
તે કુંભ મેળામાં શિવરાત્રીની અંદર અમારા નાગા સંન્યાસીઓ છે એ સાધુ સંતો દ્વારા એક અદ્ભુત યાત્રા, જેને રવેડી નામ આપવામાં આવ્યું છે, એવી રવેડી નીકળતી હોય છે. ત્યારે સરકારશ્રીની અને તમામ સાધુ સંતોની ઈચ્છાથી આજે સોમનાથ મહાદેવને જ્યારે આજે 75 વર્ષ જીર્ણોદ્ધારને પૂર્ણ થયા છે, આનાથી વધારે મોટો મહોત્સવ કયો હોઈ શકે? એ મહોત્સવની અંદર અમે પણ સામેલ થઈ અને મહાદેવના આશીર્વાદ લેવા માટે તમામ હજારોની સંખ્યામાં આજે સોમનાથની અંદર સાધુ સંતો ઉતરી આવ્યા છે. હમણાં જ કલાક પછી આ શોભાયાત્રા, આ રવાડી ના ભૂતો ને ભવિષ્ય સોમનાથમાં પ્રથમવાર યોજાવા જઈ રહી છે. ત્યારે આપના માધ્યમથી આખું ગુજરાત, એમાં આખું ભારત આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના દર્શન કરશે. અને આ આખા ઉત્સવની દરમિયાન આપણા ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ હાજર રહેવાના છે. એમને પણ એક સુંદર લેખ લખી અને સોમનાથની યશોગાથાને વધાવી છે. સોમનાથની અંદર થયેલી 1000 વર્ષ પૂર્વની ઘટના તેમજ જીર્ણોદ્ધારની ઘટનાને ખૂબ સારી રીતે વર્ણવી છે અને એકદમ હૃદયસ્પર્શી આપણને શબ્દ પહોંચે એવો એમને લેખ લખ્યો છે. તો આવનારી પેઢી પણ, આવનારા સમય પણ આ વાતને કાયમ માટે યાદ રાખશે. તો આ ઉત્સવ માત્ર ગુજરાતીનો નહીં, આખા સનાતનીનો ઉત્સવ છે. આ સોમનાથ મહાદેવનો ઉત્સવ છે અને આ ઉત્સવમાં બધા સાધુ સંતો સામેલ થયા છે. ઓમ નમો નારાયણ.